નવે નવે છે ને આપણે જેસીબી લઈને આવે One, two, 3 go. હેલો એટલે કેમ છો બધા મજામાં જ છે તો આજના એક નવો લોકમાં તમારું સ્વાગત છે તો અત્યારે રાત પડી જઈશ ને વાગી જશે 9 જેવું વાગવા એવું છે ને હવે હું કંઈક નાઈ આવ્યો છે ને હવે છે ને મારે જવું છે ભગુડા છે ને પૂનમ છે એટલે ભગુડા આટો મારો જાઉં હું તમને આજે સાંજો દેખાડવા જાય કઈ બાજુ સર હજી આખો સાંધો છે પણ આવતો નથી બરાબર કે શું નથી થતો તો એ છે ને કાંઈક એવો કાંઈક સાંધો છે ને હવે છે ને અમે ગાઈમાં નીકળી ભગુડા જવા માટે કેમ કે ભાઈબંધ પાસે ફોર વ્હીલ લઈને મારો દોસ્તાર સી પ્લોટમાં આવ્યો તો હવે છે ને અમે ગાઈમાં પહેલાં નીકળી અત્યારે છે ને મેં પાછું ટી શર્ટ ચેન્જ કરી નાખ્યું કેમ કે ઓલું ટી શર્ટ મને સારું નહોતું લાગતું તમે કહેતો એ ટી શર્ટ હાલ લાગે કે નથી લાગતું ને આ તો કાંઈક આવું ટી શર્ટ છે ડિઝાઇન વાળું ને પાછળ છે ને આમ અલગ ડિઝાઇન છે આ દેખાય નહીં હું પિન મારા પાસે થોડી છે હું ભગુડા જાઉં અત્યારે જગ્યા નથી નકર લેતું જાત હા અત્યારે છે ને હું કંઈક નીકળું ભગુડા માટે દોસ્તર વાટવી પાસે અમારે ભગુડા જવું છે ને મુકેશભાઈ હતું છે કા મુકેશભાઈ લાવું જોઈએ ને. હા તો ને અંબે હું મૂકો છું ને બાપુ તમારે આવવાનું છે કે અમારા બાપુ આવી જશે ભગુડા આવવાનું છે કે તમારે ગાડી લઈને તમે આવો હાલો આમ કંઈક ગાડીમાં ચડી જાય ને નીકળી ફોર વ્હીલમાં જવા માટે ફોર વ્હીલમાં બેસવા માટે તો છે ને પેટ્રોલ પંપે તો આવી જશે ને પેટ્રોલ પંપે જે અમારી ગાડી આવવાની બાકી છે કારીશભાઈ ગાડી આવવાની બાકી છે પ્રકાશભાઈ ફોરવ્હીલમાં જઈએ આજ રાતના ફોરવ્હીલમાંથી પૂનમ બનાવો હા પૂનમ બનાવવા જઈએ તો મુકેશભાઈ ને આવશે મુકેશભાઈ તમારે પછી ખબર તો જવાનું છે કે સવારે કા 1000 વાગ્યા આવવાનું. તો અત્યારે અમારે ફોર વ્હીલ આવી જાય તો પછી ફોર વ્હીલમાં બેસીને જઈ હું મુકેશ ને હરેશ ને અક્ષયભાઈ છે બીજા બે ત્રણ એના દોસ્તારો છે એ બધા છે અમે છીએ તો ભગોડા બાજુ નીકળી ધીમે ધીમે કામ મૂકે હવે એક આપણે થોડુંક ડ્રિંક્સ લઈ લેવું. ડ્રિંક્સ ફાકી મસાલો મુકાભાઈ ફાકી મસાલો છે ડ્રિંક્સ છે કામ મુકા કઈ છે 3599 દે ખુલશે પછી પત્તા લગશે મેરી ખ્યાલથી કોણ છે માવા મેરી કો ભી પતા નહીં. કઈ માવો છે આમ તમે જોઈ લો કઈ માવો છે અનબોક્સિંગ કરવું પડશે. અનબોક્સિંગ કરો આ માવાનું કઈ માવો છે એ ખબર પડે ને આપણને તો અમારે એકચ્યુઅલી ફોર વ્હીલ પણ આવી ગઈ છે મીઠો માવો છે અનબોક્સિંગ કરવું પડે ને. અમારી ફોર વ્હીલ પણ આવી ગઈ છે હવે નીકળીએ ફોર વ્હીલ અમારી આવી ગઈ છે કામ મગેશ હા અમારે હાલ કામ પે હવે કામ પર જાઓ હવે આજે મૂકી દો તમે ખાઈ લો તારે ખાઓ પછી નીરે ખાઈ લઈએ અત્યારે છે ને અમારે અક્ષયભાઈ જ્યાં લેવા જશે બે માણસોને એને આવવાનું હતું એને હું મૂકે છે ઘડી કંઈ વિભાગ હા કેમ કે અમને કંઈ ગેટની અંદર કંઈ ગળવાનું નથી ગાડી વહી જાય સિન્ટેક્સનો ગેટ હું તમને ત્યાં કરું ને અમે જોલ પણ છે ને ગાડીઓ છે બધી ને અહીંયા આવડો ગેટ છે તો કંઈક આવે એટલે જઈએ પછી ભગોડા બાજુ વેટિંગ કરી આગળ નીકળી જાય પછી માલ ભરીને જતા અંદર શીપમાંથી ડેરી પોટ થી ડેરી કાયા અહીંથી કાથી વચ્ચે છે ને પૂગી જશે ભગોડા ને ગાડી પાર્કિંગ કરી નાખી છે જો આપણે અહીંયા કરી નાખીશ ને એ બધી પૂનમ છે એટલે જાજી ગાડીઓ છે કંઈક પેલા દર્શન કરવા મળીએ ને અમારા અક્ષયભાઈ બધે જમાઈ ગયેલા જાય છે આપણા તો અંદર જઈને પેલા દર્શન કરી લઈએ અમે અત્યારે ભગોડા તો આવી ગયા તો મા મોગલા દર્શન કરી લીધા ને આમ જો તમે અત્યારે વ્યૂ જોવા આવું બધું આમ ને હજી છે ને કોઈક નવે નવે છે ને આપણે જેસીબી લઈને આવી જાય છે ઉદઘાટન કરવા તો એનું આડી ઓપનિંગ કર્યું છે ને મુકેશભાઈ કે આપણે એક લેવી તમારે ઓપનિંગમાં લેવીશ કે આવી વાર છે ખાલી 2 મહિનાની 2 મહિનાની 2 મહિના પછી મુકેશભાઈ જોડેલી એમ પછી યાર અક્ષયભાઈ ની અક્ષયભાઈને આવશે પણ વાર લાગશે જેસીબી હમણાં જ લેવાનું છે આપણે હા ધ્યાન રાખજો ને અમારા ધ્રુવિકભાઈ છે ને જયભાઈ ને વિશાલ હોય આપણે જાફરાતથી
કહ્યું ના હતા પણ અમે કઈ વ્લોગ ચાલુ કર્યો નતો. હવે છે ને ઘડી અંદર બેઠી આરામ લઈ કામ વગર. તો પછી આવી હતી પાછા બધાને દેખો પછી અત્યારે છે ને અમે સોડા પીવા આવી ગયા હતા ને અહીંયા છોકરા રમે વારા ફરતી વારા 8 ના વારા લઈ આમ તો પકડ ફૂલ ઓલાને મસ્ત એક નંબર કાયદેસર હાલવું જોઈએ. કાયદેસર મુકા હાલ છે નહીં હાલ 8 ની સ્પીડ હાલ છે કે 9 ની સ્પીડ થી ભગાય 9 ની 90 110 કે આટી વાઈડી હો મુકાય 1 2 3 તો નહીં જતા ઓ ભાઈ 1 2 3 ગો. એલા પણ એ ડાયરી માં ખેલ શું મુકા આમને છોકરા રમે નો મૂકે હોય હા એલા છોકરા રમે તો તને તારે રહેવું છે પેલા વાત ધંધો કરતો ને ક્યારે ક્લાસ કરતો એ વાત છે ગામમાં પીપળો છે ગામના છોકરાને મેચ બગાડ્યા. ઓલા એ યુટ્યુબ હતું. તો અત્યારે ભગુડાથી ડાયરેક્ટ વીએ હશે ને કંઈ વીસમાં કંઈ વિડીયો ઉતરી નહોતો. અમે ગાંઠી ખાવા ઘડી ઊભા હતા પણ ના મેં કીધું વિડીયો શું બનાવ્યો ના કંઈ બનાવ્યો નહોતો. ડાયરેક્ટ પૂગી જશે ઘેરે. અક્ષયભાઈ એ બધા તો વહી ગયા ઓલા બે દોસ્તાર પાછા ઉતારી દીધા એની જગ્યાએ ને અમે વીએ ઘેરે ને હું મારા ઘરે પાછું વીયું ને અક્ષયભાઈ અહીંથી પ્લોટમાંથી ને મુકાને ઉતારીને સીધા નીકળી જાય. તો હવે છે ને આ બધી વિડીયો રાખીને હવે વિડીયોની એડિટિંગ કરી નાખીશું ને આજનો તમને વિડીયો ગમે ત્યારે લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને ફરી મળી એક નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય.